અમરેલી સિવિલ હોસ્પિટલમાં તબીબી બેદરકારીના ગંભીર આરોપ લાગ્યા છે। પ્રસૂતિ દરમિયાન મહિલાના શરીરમાં ઇન્જેક્શનની સોય રહી ગઈ હોવાનો દાવો। 4 મહિના સુધી પીડા સહન કર્યા બાદ અન્ય હોસ્પિટલમાં તપાસમાં સોય મળી છે। ડિલિવરી દરમિયાન બોટલ ચડાવતી વખતે સોય તૂટી ગયાનો પણ આરોપ લગાવ્યો છે। સિવિલ હોસ્પિટલ સ્ટાફે રજૂઆત કરી છતાં યોગ્ય પ્રતિસાદ ન આપ્યાનો દાવો છે। ધારી હોસ્પિટલમાં તપાસ બાદ ઓપરેશન કરીને સોયને બહાર કાઢવામાં આવી। સિવિલ હોસ્પિટલની કાર્યપદ્ધતિની નિષ્પક્ષ તપાસની માંગ વધી છે। પરિવાર અને સ્થાનિકોએ તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે। જે દર્દીને છેલ્લા 3-4 દિવસથી વધારે દુખતું હતું એટલે આપણી પાસે અહીંયા બતાવવા માટે આવેલ અને એ વખતે આપણે નિદાન કર્યું કે અંદર પ્લાસ્ટિકની સોય એટલે કે ફોરેન બોડી છે એ ફોરેન બોડીને કાઢવી પડે। આવા બધા જે ઓપરેશન હોય એ પહેલા આપણે અમરેલી રિફર કરતા હતા, પરંતુ હવે ધારીમાં બધી સુવિધાઓ અવેલેબલ થઈ ગઈ છે તો હવે આવા નાના મોટા ઓપરેશનો કરી અને આપણે અહીંયા જ દર્દીને સારવાર આપી, અહીંયા દર્દીનું નાનકડું ઓપરેશન કરી અને એ જે ફોરેન બોડી એટલે કે પ્લાસ્ટિકની સોય અંદર ફસાયેલી હતી